અને આ યુસીસીના કાયદા માટે જે અત્યારે પ્રક્રિયા શરૂ કરવાની વાત છે, જે કમિટી બનાવવાની વાત છે, જે રીતનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે મુસ્લિમ સમુદાય માટે આ યુસીસી લાગુ કરવામાં આવશે, પણ યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની? મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની 14% વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની, કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે, પોતાની પરંપરાઓ છે, પોતાના રીત રિવાજો છે, પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે. આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસીની અસર થશે આદિવાસી સમાજને. યુનિફોર્મ સિવિલ કોડ કાયદાના અમલીકરણને લઈને ગુજરાત સરકાર હવે આગળ વધી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી યુસીસી કાયદાના અમલીકરણ કરવા માટે કમિટીની જાહેરાત કરી છે. આ કમિટી કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કામ કરશે. દેશમાં ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં સમાન નાગરિક કાયદાની રચના અને અમલ કેવી રીતે થશે એ માટે અભ્યાસ કરવા નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ છે. આ સમિતિ આગામી 45 દિવસમાં સમાન નાગરિક કાયદા માટે અહેવાલ તૈયાર કરશે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ યુસીસીથી મુસ્લિમ સમાજ સાથે ગુજરાતમાં 14% વસ્તી ધરાવતા આદિવાસીઓને તેની સૌથી વધારે અસર થશે. સાંભળો તેમણે શું કહ્યું. વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ ને પરંપરા રહી છે. આપણા દેશમાં જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતિ ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છે અને આપણે સૌએ સાથે મળીને આ દેશનું નિર્માણ કર્યું છે. અને આ દેશમાં જ્યાં આઝાદ ભારત પર ટાંકણી પણ નથી બનતી, એ ભારતને આજે વિશ્વની મહાસત્તા બનાવવા તરફની જે સફર રહી છે એમાં તમામનું મોટું યોગદાન રહ્યું છે. આ દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે અને બંધારણે પણ ચોક્કસ સમુદાયો, ચોક્કસ ધર્મ, જાતિના લોકોને વિશેષ છૂટ પણ આપી છે. એ સમુદાયો, એ ધર્મની જે ધાર્મિક વિધિઓ છે, જે એમની પરંપરા છે, રીત રિવાજો છે, જે સંસ્કૃતિ છે, એને તમામને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે. અને જ્યારે આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા યુસીસી માટે કમિટી બનાવવાની જાહેરાત કરી છે, ત્યારે એટલું ચોક્કસ કહેવું પડે કે બંધારણે આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે, સાથે સાથે બંધારણે ચોક્કસ સમુદાયોને છૂટ પણ આપી છે. અને આ યુસીસીના કાયદા માટે જે અત્યારે પ્રક્રિયા શરૂ કરવાની વાત છે, જે કમિટી બનાવવાની વાત છે, જે રીતનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે મુસ્લિમ સમુદાય માટે આ યુસીસી લાગુ કરવામાં આવશે, પણ યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની? મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની 14% વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની, કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે, પોતાની પરંપરાઓ છે, પોતાના રીત રિવાજો છે, પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે. આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસીની અસર થશે આદિવાસી સમાજને. સાથે સાથે જૈન સમાજની પણ પોતાની અલગ ધાર્મિક વિધિઓ છે, પરંપરા છે. જેમ કે જૈન સમાજમાં કોઈ સંતારો કરે તો એ જૈન સંસ્કૃતિ, જૈન ધર્મ એને મહત્વ આપે છે, એને એક સન્માનની ભાવનાથી જોવે છે. પણ જો બીજા કોઈ સમાજમાં થાય તો એને આત્મહત્યા સાથે બોલાવવામાં આવે છે. એ જ રીતે એન્ટી-ડીએનટી એટલે કે વિચરતી ને વિમુખ જાતિના જે સમુદાયો છે, દેવી પૂજક સમાજ હોય કે બીજા સમાજો છે, એની પોતાની પણ એક અલગ અલગ પરંપરાઓ છે, અલગ અલગ ધાર્મિક વિધિઓ છે, રીતિ રિવાજો છે, સંસ્કૃતિ છે. આ કાયદાથી એમને પણ મોટી અસર થવાની. એટલે ખાસ કરીને આખા ગુજરાતમાં જે આદિવાસી સમાજ છે, બક્ષીપંચ સમાજ છે, જૈન સમાજ છે, એન્ટી-ડીએનટીનો વર્ગ છે, એને આ યુસીસીથી ખૂબ મોટી અસર થવાની. પણ ખાસ કરીને યુસીસીનો કાયદો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના લિસ્ટમાં છે, રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે. કમિટી બનાવી અને 45 દિવસમાં રિપોર્ટ આપવો અને એની ભલામણો કરવામાં આવશે એવી જે વાત કરવામાં આવે છે, હું માનું છું કે અત્યારે રાજ્યમાં જે જિલ્લે ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક વોર ચાલી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ ગેંગો સામે આવીને ખુલીને પત્રો લખી રહી છે, નિવેદનબાજી કરી રહી છે,
એમનો પાપના જે કૃત્યો છે ખુલ્લા પાડી રહી છે. એનાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે. સાથે સાથે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારની નિષ્ફળતાઓ જે વ્યાપક બની છે એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીને ક્યાંક વોટ બેંકની રાજનીતિ કરવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ હોય એવું સ્પષ્ટ લાગે છે. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.